આપણા સંતોએ આપણા માતા પિતાએ આપણને જે સંસ્કારો આપ્યા છે, આપણને જે શીખવાડ્યું છે, બાકી સંતો તો ઘણાય થયા અને આપણે બધાય કેટલાયની પાછળ દોડીએ છીએ, પણ એનાથી તમે શું શીખ્યા? તમને શું મળ્યું? સંતો તો બધાય સાચા છે, સંત ક્યારેય ખોટા હોય નહીં, અને જે ખોટા હોય એને સંત ન કહેવાય. સાધુ એટલે શું ખબર છે? સાધુ એટલે શું? કોને કહેવાય? સાધુ કોને કહેવાય? તમે તો બધા આમ જો કેવડા મોટા વડીલો છો, તમારા બધા પાસે તો હું બાળક છું, પણ સાધુ કોને કહેવાય? મારા વહાલા શૈવો, શિવ ભક્તો, જેનું જીવન સાધુ ને ઈ સાધુ. બસ પતી ગઈ વાત, આમાં કઈ વધારો હોય? જેનું જીવન સાધુ ઈ સાધુ. બાકી તો બધા ડોળ છે. જીવનમાં જેના સાદગી હોય, જેના વસ્ત્રોની સાથે ચરિત્રો ઉજળા હોય, દેવતાઓ પણ આવા પુરુષોને વંદન કરે છે. જેનું જીવન સાધુ, વિચારોમાં શુદ્ધતા, પવિત્રતા જ્યાં છે ને ઈ સાધુ. ત્યાં કોઈ સ્ત્રી પુરુષનો ભેદ નથી.